નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. સુરતના છેવાડે આવેલા અમરોલી ન્યૂ કોસાડ રોડ પર પ્રગતિ ઇકો પાર્ક ખાતે 5મા માળના બિલ્ડિંગના 3જા માળે નેલ પોલિશના કારખાનામાં રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. સુરતના છેવાડે આવેલા અમરોલી ન્યૂ કોસાડ રોડની ઘટના સામે આવી છે, જેમાં પ્રગતિ ઇકો પાર્ક ખાતે 5મા માળના બિલ્ડિંગના 3જા માળે નેલ પોલિશના કારખાનામાં રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. જે અંતર્ગત 6 ફાયર સ્ટેશનની 10 ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. આ બિલ્ડિંગમાં રહેલો વોચમેન ગુમ હોવાથી શોધખોળ હાથ ધરવામાં આવી છે, તો 4થા માળેથી વોચમેન ગેલેરીના ભાગેથી બેભાન હાલતમાં મળી આવ્યો હતો. 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાતા વોચમેનને મૃત જાહેર કરાયો છે, તો મૃતક 60 વર્ષીય બ્રિજેશ નાથ દુબે હોવાનું સામે આવ્યું છે. કેમિકલ હોવાના કારણે પાણીનો મારો ચલાવવા છતાં પણ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી ન હતી. તે અંતર્ગત ફોર્મનો મારો ચલાવીને આગ પર 6 કલાક કાબુ મેળવવામાં સફળતા મળી, ત્યારે કારખાનાની અંદર રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.